નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છના નલિયામાં જન્મેલું ઘોરાડનું બચ્ચું 40 દિવસ સફળતાપૂર્વક પસાર કર્યા। દુર્લભ ઘોરાડની પ્રજાતિનું રક્ષણ કરાઈ રહ્યું છે। જો બચ્ચું 40 દિવસ પસાર કરે તો જીવિત રહે છે। કચ્છના નલિયામાં જન્મેલું ઘોરાડનું બચ્ચું 40 દિવસ સફળતાપૂર્વક પાર। ગુજરાત માટે ગૌરવની ક્ષણ। કચ્છના નલિયામાં જમ્પ સ્ટાર્ટ પ્રોજેક્ટ હેઠળ 21 મે 2026ના રોજ જન્મેલા દુર્લભ ઘોરાડના બચ્ચાએ જીવનના અત્યંત મહત્વપૂર્ણ એવા પ્રથમ 40 દિવસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે। વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ તેને ગુજરાત માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ ગણાવી છે। મંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વન વિભાગ, વૈજ્ઞાનિકો અને વન્યજીવ નિષ્ણાતોની સંયુક્ત મહેનતથી આ સફળતા મળી છે। વિશ્વની સૌથી વધુ ભયગ્રસ્ત પ્રજાતિઓમાં સામેલ ઘોરાડના સંવર્ધન માટે આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવી રહ્યું છે। નલિયા ખાતે બચ્ચાની 24 કલાક વૈજ્ઞાનિક દેખરેખ હેઠળ સંભાળ રાખવામાં આવી રહી છે। કુદરતી રહેઠાણમાંથી ઈંડાની સુરક્ષા અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેરની આ જટિલ પ્રક્રિયાને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે। દર્શક મિત્રો, આજે તારીખ 10 જુલાઈ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।